સવાર પડી ગઈ. ગવાભાઈ શું કરો છો આતે? આ ખોવા ગવાભાઈ વિકાસના કામો કરે છે અહીંયા આગળ સરસ મજાના. જો રાઠો ચોકડી આગળ બધા ઝાડ રોપ્યા છે, એમાં 2 ઝાડ નવા એડ કરીએ છીએ અમે. ગવાભાઈ બહુ સેવાભાવી છે. સવારમાં આવી ગયા છે ગવાભાઈ. ગવાભાઈ કશું કહો, પબ્લિકને કશું કહો તમે. તમારી એક શોર્ટ્સ વિડીયો મોકલી, ખાસી વાયરલ થયેલી હો. 1000-1500 વ્યૂ પડી ગયેલી શોર્ટ્સમાં. પેલા આમ નતો ધીતિક 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 એ આમ અમે જીપ બેન ખબર આમ કરતો હતો, આમ ધીતિક ધીતિક બતાવું તને હમણાં ઉપર ને. હે જોઈતી ને? કઈ ગયા કાઉન્સિલર? કઈ ગયા વોર્ડના? હેલો મિત્રો, કેમ છો? મજામાં? ડેલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે ધૈર્યની બર્થડે છે, એટલે ધૈર્યની બર્થડે ઉજવવા માટે જવાની છે અમારી બસ્તીમાં બચ્ચા લોકો જોડે. બધાની અમે ઉજવીએ છીએ, તમારા ઘરની કેમ નહીં, બરાબર? તો અમારા ધૈર્યભાઈની આજે બર્થડે છે. ધૈર્યભાઈ 2 વર્ષના પૂરા થયા છે, તો ધૈર્યભાઈની બર્થડે ઉજવવા જઈ રહ્યા છે. તો થોડીક વારમાં એ બધું તમને વિઝ્યુઅલ બતાવીશું ધૈર્યની બર્થડે સાથે. તો વિડીયોમાં બનાવી રહેજો, કંઈ જતા નહીં. અને આવનારા દિવસોમાં ગણપતિ પણ આવવાના છે, નવરાત્રિ પણ આવવાના છે, ઘણા બધા ફેસ્ટિવલ આવવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેવાના છે. હવે મારો કામનો લોડ પણ ઓછો થઈ ગયો છે. કાનાભાઈ આવ્યા છે અત્યારે. હેલો ગાઈસ. શું કરવા આવ્યો કાના? ગાઈસ નહીં બોલવાનું, ગુજરાતીમાં બોલવાનું. કેમ છે? કપડા કોની બર્થડે આજે? ઓકે. તો આજે અત્યારે છે કાનાભાઈની ભાઈ, નાના ભાઈ છે એમના, અમારા ભત્રીજા છે. કાનાભાઈના નાના ભાઈની બર્થડે છે. શું નામ કાના? ધૈર્ય. ધૈર્ય નામ છે. કેટલા વર્ષનો થયો ધૈર્ય? 2. અને તું કેટલા વર્ષનો થયો? 11. કાનો અને ધૈર્ય ડિફરન્સ કેટલો રહ્યો? 9. નાના છોકરાઓ બધા હોય, રમતિયાળા ઉતારમાં જવાબ આપી દે. આવડતું તો હોય પણ ઉતારમાં જવાબ આપી દે. પહેલાં વિચારવાનું, બરાબર? 11માંથી 2 જાય તો 9. પહેલાં વિચારવાનું. કાનાભાઈ તારે પવનનો આનંદ માણે છે. અને હવે થોડીક જ વારમાં અમે જઈશું નીચે, એક્ટિવિટી કરવા જઈશું. અમે પાછળ જવાનું છે બધું લેવા માટે. તો ચાલો. ગાડી આજે તાપ હતો, તો તાપની ગરમ થઈ ગઈ છે, ઘણી બધી ગરમ થઈ ગઈ છે. અને અત્યારે જઈએ છીએ પાછળ સ્ટુડિયો પર. અમારે સ્ટુડિયો પણ કહેવાય અને ફાઉન્ડેશનની ઓફિસ પણ કહેવાય. તો અત્યારે પાછળ જઈએ અને પછી બધી વસ્તુ લઈ લઈએ, અને એના પછી જઈશું બર્થડેનું સેલિબ્રેશન કરવા માટે. બે દિવસ વરસાદ પડે ને 2 દિવસ નહીં પડતો. યસ લોકો કોઈ દેખાતા નહીં, એમને પણ લઈ જવાના છે. ફોન મારી દઈએ બધાને, આવશે હમણાં. છોકરાઓ જો નાના એ રમત બધા. આખો દિવસ કેવું થાય, શટર ખોલીએ ને, શટર લાઈક કશું દુકાને આવ્યા હોય ને, એટલે કેવું થઈ જાય, કૂતરાઓ આવી જાય, નાના છોકરાઓ બધા આવી જાય. કેમ કે કૂતરાઓને જો બિસ્કિટ નાખે એટલે કૂતરાઓ આવી જ જાય અહીંયા આગળ સરસ મજાના. અને અમારો સ્ટુડિયો છે આ, અને લોક ખોલી નાખીએ પહેલાં. લોક ખોલી ગયો. હાલત બધો સાફ કર્યો, ઘણું બધું અસ્તવ્યસ્ત બધું થઈ ગયું હતું. એટલે એથી અમારે અત્યારે બધી વસ્તુ લઈ જવાની છે, લાઈક માઝા લેવાની છે છોકરાઓ માટે. અને જો ડોગી ભાઈ આવી ગયા છે બિસ્કિટ ખાવા માટે. આમાં પણ બીજી છે સ્લાઈસ, ઘણી બધી પડી છે હજુ અમારા જોતા સ્ટોકમાં. ડોગી માટે બિસ્કિટ પણ લાવ્યા છે. પડી ગઈ યાર. તો સ્લાઇસનો ને માઝાનો સ્ટોક લઈ લઈશું અમે, તો ગોઠવી દઈશું કમ્પ્લીટ. અમે ઘણી બધી લાવ્યા હતા, 1000 નંગ લાવ્યા હતા હોલસેલમાંથી, એટલે કે અમને સસ્તી પડી રહે. અને બધી એક્ટિવિટી હોય ત્યારે અમે આમાંથી 40-50 પીસ લઈ લઈએ છીએ, આપણને સસ્તી પડે.
ગમે તે વસ્તુ તમારે આવી લાવી તો હોલસેલમાં લાવો તો તમારે છૂટકમાં લો તો તમને 10 રૂપિયામાં પડે, હોલસેલમાં તમને સસ્તી પડે. અમને આ 7 રૂપિયામાં પડી હતી. 1000 નંગ લાવ્યા હતા ઘણી બધી. તમે પણ આવું જ કરજો. અને બ્લોગમાં હવે તમને ધીમે ધીમે કરીને બધું અપગ્રેડ કરવાની તૈયારી છે. હવે પરમેનન્ટ બ્લોગ અને કાયમ ઉતારવાના છે. અને ભાષામાં પણ હિન્દીમાં જવાની ઈચ્છા છે મારે, થોડું કેમેરા સાથે શૂટ કરીને. હમણાં કહો કેવું ટાઈમનો સેટિંગ નહીં થતું બધું, એટલે કંઈ કરાતું નથી અત્યારે. એના માટે સોરી. અને ફાઉન્ડેશનના વર્ક અને એક્ટિવિટીઝના પેજ માટે જો તમને ફોલો કરવા માગતા હોય તો હેરી ફાઉન્ડેશનથી ઇન્સ્ટાગ્રામમાં અમારું પેજ છે. અને મારું પેજ છે હેરી ફોટોગ્રાફી, ન્યૂબોર્ન ફોટોગ્રાફી, હેરી ફોટો ફિલ્મ્સ. અને ઓમ ગ્રુપ જે અમારું ગણપતિનું ગ્રુપ છે એનું ગ્રુપમાં પણ હું જ ચલાવું છું એક્ટિવ. અને જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ જે રાઠોડ ચોકડી ગરબા થાય છે એનું પણ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હું જ કરું છું. તમને બધાને કંઈ પણ કામ હોય તો મને કોન્ટેક કરો. અને આજુબાજુના તમારા એરિયામાં તમને પણ એવું કંઈ લાગતું હોય કે તમને એવું લાગતું હોય કે અમારે પણ અમારા એરિયામાં લાઈક છોકરાઓને કંઈ ફૂડ ખવડાવવું છે, સ્કૂલમાં છે, ગરીબ છે, કોઈને કશું જરૂર છે તો જરૂરથી કહેજો. અમારી ટીમ ત્યાં આવીને ઊભી રહેશે અને મદદ કરશે. તો ડોગીભાઈ માટે બિસ્કિટ લાવ્યા છે સરસ મજાના. આમાં ઓછું સુગર આવે છે પાર્લેજી કરતાં, એટલે અત્યારે આ ખવડાવીએ છીએ. બીજા તો કંઈ ખાતા નથી. અમે બીજા પણ મગાવ્યા હતા બિસ્કિટ ભાવનગરથી, પણ એ બિસ્કિટ નથી ખાતા ડોગી, એટલે અમે અત્યારે આ પ્રિફેર કરીએ છીએ. લે 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 આવી ગયું ખાવા માટે. ડોગી ભાઈ અત્યારે બિસ્કિટ ખાવા માટે રેડી થઈ ગયા છે અમારા. ચાલ બેટા, તમારા ઘરની બહાર પણ આવા ડોગી હશે બધા, ક્યુટ ક્યુટ બધા. શેરી કૂતરા કહેવાય એને ખાવાનું નાખો એટલે ખુશ થઈ જાય. લે ચાલો ખાઓ. ડોગી ભાઈ બિસ્કિટ ખાધા નથી અત્યારે, લાગે છે ધરેલા છે અત્યારે. ગેમરો આવી ગયા છે બધા અત્યારે ગેમ રમવા માટે. બિસ્કિટ ના ખાધા મારા હારે, ભૂખ્યું હશે ને એટલે. યસ લોકોને બધાને બોલાવી લઉં પહેલાં, ને બધી એક્ટિવિટીમાં જવાનું છે. છોકરાઓને મળી આવે ત્યાં સુધી. શું કરો ભાઈ? શું રમો છો? શું રમવા આવ્યા? હે કઈ ભાગ્યા? ભાગ્યા હતા તાર નહીં ભાગી જવું? હે ગાંધીજીને ઓળખે છે તું? શું નામ ગાંધીજીનું? તો અત્યારે કાનાભાઈ આવી ગયા છે. આવી ગયા કાનાભાઈ? તમારે શું બનાવવાનું મોટો છે? અમને આપણે તો અહીંયા રહેવાનું નહીં, અનધર કન્ટ્રીમાં જવાનું હોય ભણવા. અનધર કન્ટ્રીમાં જશો? તો કાનાભાઈ જવાના છે અનધર કન્ટ્રીમાં ફરવા માટે. આ મિતુલભાઈ છે અમારા. શું બનશો મિતુલભાઈ તમે? કશું નહીં, જોઈએ હવે. હે જોઈએ હવે. સામાભાઈ પણ છે. સામાભાઈ અત્યારે આવ્યા છે ઘણા બધા દિવસે. સામાભાઈને પૂછીએ. આ સામાભાઈ છે અમારા. જો હિપોભાઈ સામાભાઈ. સામા તને ગણપતિને ડીજે લાવવાનું તાર કે નહીં લાવવાનું? ગણપતિમાં ડીજે લાવીને શું કરીશું? ડિસ્કો બિસ્કો નહીં કરવાનું યાર? ડિસ્કો તો કરવાનો, હે પણ ગમે તે એક ટાઈમે લવાય. પછી આવું કરવાનું. અને તમે કંઈક ફરવા જવાના હતા? એટલે જવાનું ના ગયા હતું, ફરવા? નહીં ગયા, હજુ અઠવાડિયું લાગશે. વિપોભાઈ પણ બેઠા છે, અમારા ગ્રુપના મેમ્બર જ છે. શું કરો છો તમે? ઇન્સ્ટાગ્રામ મચેડું છું. મોબાઈલ મચેડે છે બધા. કાનાભાઈ તમે? આપણે કશું નહીં આંભળ્યું બધું બોલે. એવું છે? તો અત્યારે સરસ સરસ મજાના નાના નાના છોકરાઓ જોડે અત્યારે અમે મસ્તી કરી, અને કાનાભાઈ પણ અહીં બેઠા છે અત્યારે. તો અત્યારે અમે હવે થોડી વારમાં જઈશું, બધા આવે એટલે. નનુ અને તનુ આવવાના છે. અમે 4 જણા ગાડી લઈને અમે જવાના છે, કેમ કે આજે યશ લોકો નથી, એટલે યશ લોકોને બધાને લઈને હવે યશ લોકો નથી એટલે એને લઈને. અને મમ્મી આવી ગયા છે પાવડર લઈને. શું કરો છો મમ્મી? અમે બિલ્લી વાવી છે ને, હા
અહીંયા થોડું ખરખું કરવું. એટલે માટી લાયા તમે? ના માટી તુલસી તગારું વાવવા. લઈને જતા હતા ને તમે? એ તો માસી લાયા તુલસી જો વાવવા. મમ્મીએ પાવડો પકડી લીધો છે, બહુ જૂનો પાવડો એમનો. પહેલા કામ કરતા પેલા હતા ને? જૂનો હા પાવડા પહેલા ઘણી બધી- પાવડાએથી આગળ આવીશ. તો આ મારા મમ્મી હતા અને આ કાનો છે અને આ હું છું. તો અત્યારે મમ્મી પાવડો લેવા માટે આવ્યા હતા. પપ્પા અને મમ્મીએ પહેલા બહુ જ કામ કર્યું. રાકેશભાઈ કેવું મજામાં? ઓલ ગુડ? રાકેશભાઈ પણ આવ્યા છે અત્યારે અને નાના નાના છોકરાઓને પણ મળાવીશું. રમે છે બધા સરસ મજાનું. સ્કૂલમાં રજા હતી આજે? ઓએ હા કાનાભાઈ બોલો. નિખિલને લઈ લો એ અહીંયા જ છે. હા તો કાનાભાઈની ફરમાઈશ છે કે નિખિલભાઈને લેવાના છે એક્ટિવિટીમાં. તો યશ ને ધવા લોકો બધા ગણપતિની મૂર્તિ જોવા ગયા છે એટલે નિખિલભાઈને અત્યારે લઈ લઈએ છે એક્ટિવિટી માટે. એટલે કાનાભાઈ અત્યારે જાઓ બોલાયો, વાંધો નહીં. નિખિલભાઈ આવી ગયા છે, યશભાઈ, ધવલભાઈ. હમણાં વિડીયોમાં બોલ્યા હતા કે તમે મૂર્તિ જોવા ગયા છો, એ વાત મળી છે મને. સરસ ગમી ગઈ? લાલબાગના રાજા મસ્ત ગમે છે. મળી ગઈ? બધા મૂર્તિ જોઈને આવ્યા છે અત્યારે. ને નિખિલભાઈ આવે છે ને એક્ટિવિટી. પ્રોટીન પેલી વખતે લઈ લેજો બધી. બીજી છે ને આ બીજી લઈ લો. જાઓ તમે ચેન્જ કરીને આવો ફટાફટ. એટલે આપણે જઈએ. પ્રોટીન મૂકી દીધી છે. હા કાના ટોપીઓ લેવાની છે, અંદરથી લેતા જા. તો ધીરેના બર્થડેની સરસ મજાની અત્યારે તૈયારી ચાલી રહી છે. ત્યારે ટોપી લેવા માટે ગયા છે. અંદર બોક્સમાં દશે ટોપી. અહીં આ ખોખામ છે. મળી? કેરેટમાં નહીં, પેલા ખોખામાં જો ગમે તે બે. એ ખોખામાં છે. બીજું ખોખું બોજ્યું જો પેલા બે પ્લાસ્ટિકના ખોખામાં જો મળી જશે. છે એમાં? હા તો બધી ટોપીઓ લઈ લો ભાઈ છોકરાને પહેરવા માટે. હે કેવી ટોપી બતાવી દો. હા તો એ જ લેવાની બધી લઈ લો. પેકેટ વાળી ને બધી લઈ લો. એ ખુલ્લી લઈ જ લેવાની, પહેરાવી દેવાની, બગડે ખોટી. તો ટોપી પણ લઈ લીધી છે નાના નાના છોકરાઓ માટે. તો ધીરેના બર્થડેની તૈયારી અત્યારે ચાલી રહી છે બધી ધીમે ધીમે કરીને. બધી વસ્તુઓ ધીમે ધીમે કરીને મૂકી દીધી છે. એટલે કૂતરું બિસ્કિટ ખાઈ ગયું બધા. ટોપી પણ લઈ લીધી છે સરસ મજાની. તૈયાર થવાય ના રે કોણ? ધવલ કાકા. बॉस किधर जा रहे हो? हाँ खावी है वेफर? खावी है? पड़ी है जो तो वेफर खाना अंदर. हो ताइन 4 लेता है ना, वांधो नहीं. वेफर लेके आओ जाओ. તો નાના નાના બધા છોકરાઓ છે. મેં તમને કીધું હતું એ રીતે કે અમારો સ્ટુડિયો ખુલે. શું કરે છે? ચડે ને આ પડી ના જાય. જો આખું નમી જશે, વાગશે તને. તો મેં તમને કીધું હતું કે નાના નાના છોકરા બધા સ્ટુડિયો ખોલે એટલે તરત આવી જાય, કેમ કે એમના માટે બધું ખાવાનું અમે નાસ્તો ને બધું એમને આપતા હોય અવારનવાર. અને ડોગીસ પણ આવી જાય છે, કેમ કે ડોગીસનો ટાઈમ હોય છે, એમને પણ ભૂખ લાગી હોય છે. બરાબર છે? હા કાના ભાઈ આમાંથી આપી દે બધાને. ચલો લઈ લો બધા. આપે ચલો બધાને હાલ દે. બે પેકેટ હાલ દે બધાને. લઈ લો બધા. છોકરાઓ બધા વેફર લઈ લઈને જાય છે. કલાકાર બનજો વેફર બની બનીને. અને પેલા બિસ્કિટ એકાદ થોડાક નાખી દે આના કોતરણ. અડધું પેકેટ નાખી દે એમાંથી. ડોગીસ પણ અમારા આવી ગયા છે બિસ્કિટ ખાવા માટે. તો ફન વિથ હેરી સાથે સેવાકીય કાર્ય પણ કરીએ છીએ. નાના છોકરાઓ જોડે વાતો પણ કરીએ છીએ અને જ્ઞાન સાથે ગમત પણ કરીએ છીએ. અને કોઈક દિવસ તમને સરસ મજાનું મહત્ત્વના પાર્ટ્સ પણ કહી દઉં છું. અત્યારે અમે જઈએ છીએ પફ લેવા માટે ટીસીના ત્યાં હાઈવે પર. હેમલભાઈ પણ આવી ગયા છે અમારી જોડે. બીજા બધા નથી અત્યારે. અત્યારે બધા બીજી છે. યશ ને બેસ બધા ગણપતિમાં પડી ગયા છે બધા છોકરાઓ. હવે કેમ કે આવનારા ગણપતિમાં ઘણી બધી તૈયારી કરે છે છોકરાઓ અને સરસ મજાનું આયોજન કરે છે, આગમન કરે છે. મંડપ ને 10 દિવસ બધું એનું પૂજા કરવાનું, સેવા કરવાની, કથા કરવાની, વિસર્જન કરવાનું. અત્યારે વાસદ બગોદરા હાઈવે આપણો ફેવરેટ હાઈવે પર ચડી ગયા છે અને પફ લેવા માટે જઈએ છીએ નાના છોકરાઓ માટે. આજે પણ એક્ટિવિટી છે. આજે ધેરીની બર્થડે છે, કાલે છે, આજે 16 તારીખે છે, 17 છે અને 18 છે. પહેલી વાર એવું બન્યું કે 3 દિવસ એક્ટિવિટી છે આજે. તો ફાઉન્ડેશનને ઘણો બધો સપોર્ટ કરે છે લોકો. હજુ 3-4 મહિના જ થયા છે ખુલ્યું, પણ સપોર્ટ સારો છે, રિસ્પોન્સ પણ સારો છે. બહારવાળાનો, ઇન્ડિયાવાળાનો ઘણા બધા મિત્રો એમાં સાથ સહકાર આપ્યો છે. તે બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું.
અત્યારે અમે પપ લેવા જઈએ છીએ, તો પપ લઈને પાછા મળીએ હવે ધૈર્યભાઈની બર્થડેમાં. તો આ હાઈવે જાય છે વાસદ બાજુ અને અમારા ઘર બાજુથી આવે છે લાઈક બોરસદથી, અને આ વાઘવાલા એરિયો છે. તો અહીંયા આગળ સરસ મજાની એક અમારા ભાઈબંધની બેકરી છે. તો તે બેકરીમાં અમે અત્યારે છોકરા માટે પપ લેવા આવ્યા છે. હરસિદ્ધિ બેકરીનું નામ છે. સરસ મજાના પપ બનાવે છે. તો તમે પણ આ વિડીયો જોતા હોય મજામાં. તો આવી ગઈ બેકરી, હરસિદ્ધિ બેકરી અમારી, સરસ મજાની ટીસીભાઈની સરસ મજાના પપ બનાવે છે. જાડિયાભાઈ બેકરી છે. આગળ તમને ઘણી બધી આઈટમો મળી જવાની છે ખાવા માટે. પપ, ખારી બ્રેડ અને પપમાં ઘણી બધી વેરાયટી છે. તમે જુઓ ઘણી બધી જાતના પપ તમને મળી જવાના છે અહીંયા આગળ. તો અચૂકથી આવજો. બોરસદ આવો તો હરસિદ્ધિ બેકરીના પપ ખાવાનું મિસ ના કરતા. બહુ જ ફેમસ છે અને રાતે ભીડ પણ બહુ હોય છે. એક બેકરીમાં મેર ના પડ્યો એટલે હરસિદ્ધિની બીજી બ્રાન્ચ પર આવ્યા છે પપ લેવા માટે. અમે પપ પેક થાય છે અત્યારે. ભાઈ અમારા પપ પેક કરે છે. થઈ ગયા ને 40-45 હશે તોય ચાલશે. 40 હશે તોય ચાલશે, વાંધો નહીં. આપણે મારે થોડી ઉતાર છે ને એટલે તમને જેમ બને માલ દો. હે 1 મિનિટ લાગશે ને તાવથી પેલા પેક કરીને રાખો. તો અત્યારે બધા આવી ગયા છે. કાનાભાઈ ને બધા. કાનાભાઈ આવી ગયા છે અત્યારે. યશભાઈ આવી ગયા છે. બધા છોકરાને ભેગા કરી લીધા છે. યશભાઈએ આવી ગયા બધા. હાય કરો બધા. આટલા જ છો, બીજા નહીં કોઈ? કઈ ગયા બીજા? પેલી બાજુ નહીં? પેલા નહીં ને કોઈ? શું વાંધો નહીં. બધા છોકરાઓ માટે આવી ગયા છે. હા ટોપી પહેરાવો માંડો કાના બધાને. યસ નાનું ટોપી પહેરાવો બધાને. બધા છોકરાઓને હવે ટોપી પહેરાવવાની છે સરસ મજાની. તો બધા છોકરાઓને અત્યારે ટોપી પહેરાવી દીધી છે સરસ મજાની. જે બાકી રહ્યા એમને બધાને પહેરાવી દેજો. આ બધી છોકરીને બધા રહ્યા છે. પહેરાવી દો એમાં લેણો બધાને જે આવે. ચલો ફટાફટ ધૈર્યભાઈ લોકો આવે. યસ તું વિમલભાઈને ફોન કરી દે, ઘેરથી નીકળી જાય એવું. હાય કરો બધા. આને પહેરાવો, લા હુસેનને પહેરાવો. અત્યારે બધા એક્ટિવિટીમાં આવી ગયા છે કાનાભાઈની બર્થડેમાં. મારા નહીં, મારા ભાઈની. કોની બર્થડે? મારા ભાઈની ધૈર્ય. ભાઈની બર્થડે. હવ તનુબેન પણ આવ્યા છે. તનુબેન તમારે કશું કહેવું છે? ના, કોની બર્થડેમાં આવ્યા તમે? ધૈર્યની. ધૈર્યની બર્થડેમાં આવ્યા છે. ચલો કોઈને કશું કહેવું છે? તા કશું કહેવું છે? બોલ તો કશું. હેપી બર્થડે ધૈર્ય કે હેપી બર્થડે ધૈર્ય. હેપી બર્થડે ધૈર્ય. હા હેપી બર્થડે. હેપી બર્થડે ધૈર્ય. ચલો હું આમ કેરેલ હેપી બર્થડે કેરેલ. હેપી બર્થડે ધૈર્ય. તો ઘણા બધા ભાઈઓ છે અત્યારે. બધા છોકરાના પપ્પાને બધા આવી ગયા છે અને મેન માણસ આવી ગયા છે. મેન માણસ ધવલભાઈ આવી છે, ઘનશ્યામભાઈ આવ્યા છે, યશભાઈ, હેમલભાઈ, કાનાભાઈ, નનુ, તનુબેન આવ્યા છે. હે કોને પહેરવો છે? કયા છોકરા માટે? બધાને આવી ગયો ને? પહેરાવી દીધો બધાને? ના તમારે નહીં પહેરાવાનો, છોકરાને જ પહેરાવાનો. તો નાના નાના છોકરાઓ બધા છે અને ટોપા બધા પહેરીને ફરે છે અત્યારે. અલા અહીંયા ઉતારો બધા, ભેગા થાવ. ચલો વિડીયો ઉતારવાનો. ચલો આવી ગયો તો ને, જોઈ લેવાનો તારે. આ પેલો ગાડી હમણાં આવે ને એટલે બધા બૂમો પાડજો. જોરથી દોડવાનું. એમાં નાનો એવો છોકરો હશે, એની બર્થડે છે એટલે બધા બૂમ પાડજો. બરાબર? બધા એને હેપી બર્થડે એવું કહેજો. હેપી બર્થડે ધૈર્ય એવું કહેવાનું. હા બધા કાનાભાઈ ગપ્પા મારે છે અત્યારે. ક્યારે બર્થડે કાનાભાઈ? હે કાનાભાઈ ક્યારે બર્થડે? ના માઇક પકડવા નહીં. કાના ક્યારે બર્થડે? કાના આપણો ચોથાની તે તારી ભાઈ બર્થડે? મારી પહેલાની તારી નાનું મારી વહી ગઈ બર્થડે. વહી ગઈ? 3 દિવસ. આ તો અલગ બોલે નહીં આપણા કરતા. કેમ એવું અલગ બોલે? તારી બર્થડે કાના ક્યારે આવે? 9:05. હે 9:05. લેણા બધા બૂમ પાડો. ચલો તો ધૈર્યભાઈ અત્યારે આવી ગયા છે બર્થડે ઉજવવા માટે. ધૈર્યભાઈ અત્યારે ટોપી પહેરશે સરસ મજાની. હા 1 2 3 સ્ટાર્ટ.
ભાઈ રડ્યો નહીં હેડો હવે કેક બેક કાપો ચલો ભાઈ યસ કેક ગોઠો અહીં ગોઠો આપણે ગાડી આગળ જ ગોઠવવાનું હે ચાલશે વાંધો નહીં ચલો આવી જાઓ બધા છોકરાઓ અત્યારે આવી ગયા છે અને બર્થડે સેલિબ્રેશન કરવાની છે તો ધૈર્યભાઈની બર્થડે અત્યારે છે તો સરસ મજાની કેક આવી ગઈ છે નાના છોકરાઓ બધા એક્સાઇટમેન્ટ છે કેક ખાવા માટે આ ધૈર્યભાઈના મમ્મી છે કેટલા વર્ષનો ભાવ તમારો છોકરો 2 વર્ષનો અમારા ભાભી છે જાતે આવી ગયા છે આજે બર્થડે શૂટ કરવા માટે हाँ काना સુલતાન ઉભો રહે આગળ सुल्तान इधर से हटा ना आई बनी तेरी आओ बनी सुल्तान नाम અમાઈ જવાનું ચલો બધા હો તાલીઓ પાડવાની બધાય હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ધૈર્ય હેપી બર્થડે ટુ યુ યે કાપો હેડો બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ધૈર્ય હેપી બર્થડે ટુ યુ એ તો સરસ મજાની અત્યારે ધૈર્યભાઈની બર્થડે શૂટ થઈ ગઈ છે અને બર્થડે બોય અત્યારે રડવા માંડ્યા છે કેમ રડો છો બર્થડે ભાઈ હે બર્થડે ભાઈ ધૈર્યભાઈ કેમ રડો છો તમે હે કશું બોલું જ તમારે જા બા બોલાવે જો બા કે બા છે ને બા કે તો ધૈર્યભાઈ અત્યારે રડે છે અને બર્થડેનું અત્યારે સેલિબ્રેશન થાય છે બધા છોકરાઓ ઘણા બધા આવ્યા છે અત્યારે મોટી સંખ્યામાં તો એમને બધું કેક આપીએ છીએ બધાને તમારે કશું કહેવું છે સોની હેપી બર્થડે ધૈર્ય હેપી બર્થડે ધૈર્ય હેપી બર્થડે ધૈર્ય હેપી બર્થડે ધૈર્ય કોની બર્થડે છે આજે ધૈર્ય ધૈર્ય ઓકે કેક લઈ લો ચલો બધા લઈ લો કેક તો નાના નાના છોકરાઓ બધા કેક ખાય છે વિઝ્યુઅલ લઈ લે છે કેક ખાય એનું છોકરાઓ બધા સરસ મજાના કેક ખાય છે બર્થડે બોય પણ આવે છે અત્યારે બર્થડે બોય તમારે કશું કહેવું છે આ માઇક છે ધૈર્ય એ ના લેવાય હે માઇક ના લેવાય માયકા ના લેવાય તો ધૈર્યભાઈને અત્યારે વ્લોગિંગનું મારું માઇક લેવું છે ધૈર્યભાઈને મજામાં તો ધૈર્યભાઈની અત્યારે બર્થડે સેલિબ્રેશન થઈ ગઈ છે અને બધા છોકરાઓ કેક ને બધું ખાય છે તનુભાઈ તમે કેક ખાવાની આ તનુ ના લો ભાઈ કેક ચલો બધા છોકરાઓ કેક ખાઈ લો પછી પફ આપવાનો છે બરાબર બધાને હાય કરો બધા આમાં તને કેમ બધું હંતાનું ગમે છે હવે ફરી વાર એવું ના કરતી આમાં કંઈ ખોટું કામ કરીએ તું હંતાવ છું સાચી વાત નહીં વિડીયોમાં હંતાઈ જાય તો નાની નાની છોકરી છે સરસ મજાની શું નામ બેટા તારું સારાબેન તો અત્યારે ટોપી ઉઘરાવો કાર્યક્રમ ચાલે છે ટોપી બધાની લઈ લઈએ છીએ કેમ કે અવારનવાર ટોપી અમારા બર્થડે રોજ હોય છે તો રોજ બર્થડે નહીં લાવતા અમે ટોપી નથી લાવતા આ ધૈર્યભાઈ છે અમારા બર્થડે બોય બોલો બોલું ધૈર્ય ભાઈ બોલો ધૈર્ય કાનાભાઈ તમારે કશું કહેવું છે કાનાભાઈ હવે હવે યસ એટલે કાના જો પાર્ટી લઈ પડે એને ભાઈ બર્થડે નહીં માગ માગ યસ માગ આપણે માગ હોય દવા એમાં માગલા તારે જ દેવી પડે ને તાર મોટો ભાઈ ના કહેવાય 9 વર્ષ મોટો હોય આખો એનથી હાલવી જ પડે કાના એવું ના ચાલે કાના એવું ના ચાલે હાલવી જ પડે પાર્ટી માગ ભાઈ એવું ના ચાલે આ તો ચિંગુ જ ભાઈ છે ભાઈ આવા કેવા મોટા ભાઈ તો અત્યારે બર્થડેનું કેક બધાને વેચી દીધી છે છોકરાએ ખાઈ લીધી છે હવે લાઈન કરીને ભાભી જાઓ પફ વેચો તમે તો બધા છોકરાઓને હવે પફનું વિતરણ કરીએ છીએ સરસ મજાનું જોજે ચીપટી ના આવેલા માઝા કાઢ લે લાઈનમાં કરો ઊભા બધાને ચલો બધા લાઈનમાં ઊભા રહો સરસ મજાની વ્યવસ્થા જાળવો બધા ડબલ શૂટ લઈ લેજે બસ જોડે એમ બસ આમ જતો રહે સુલતાનભાઈ લઈ લેજો હેમલભાઈ તમે કશું કહેવું છે કાના પાર્ટી લેવાની હવે લેવાના છે પાર્ટી ગુલ્લી મારે કાનાભાઈ બધા પાર્ટી માગે તારે જોડે કેમ એવું ના ચાલે ને હાલવી ના પડે તારે કાના
હે કાના શું લાયા આને શું કહેવાય આને પપ કહેવાય ભાવે પપ આને શું કહેવાય સુલતાન પપ કહેવાય પપ ભાવે તને હવે આપણા બધા છોકરાઓ તો સરસ મજાના પપ ખાય છે તાર ના લીધો બેટા તાર નામ શું હે તાર નામ શું સુલતાન કોને નામ પાડ્યું તારે તો સુલતાન મેનું નામ જબ્બર છે કોને પાડ્યું સુલતાન તારું નામ તું કોનો ભાઈ છું તારું નામ શું મુક્તિ સરસ્વતી કોનું નામ એવું દેશમાં ગતી રહી સરસ્વતી તો સરસ્વતી બેન કરીને એક બેન છે એ અત્યારે દેશમાં ગતા રહ્યા છે તો બેન મળ્યા નથી અત્યારે ધૈર્યભાઈ બર્થડે બોય છે ફ્રૂટી પીવે છે ધૈર્યભાઈ અમારા ધૈર્યભાઈ છે બોલો ધૈર્યભાઈ લેવાનું નહીં બોલવાનું બોલ કાકા કે ચલો બાય કહો બધા બાય તો ધૈર્યભાઈની બર્થડે અત્યારે શૂટ થઈ ગઈ છે સરસ મજાની તો ધૈર્યભાઈની આજે બર્થડે છે અને અમે ભાભીએ એવું વિચાર્યું કે બર્થડે અહીં ઉજવવી જોઈએ તો તમને આવો વિચાર ક્યાંથી આવ્યો બર્થડે ઉજવવાનો આપણું હેરી ફાઉન્ડેશન નું જોઈ બરાબર છે કે આપણે ઘરના ને તો પ્રોત્સાહન આપવું પડે ને. સરસ તો થેન્ક યુ સો મચ કે અમારા ભાભીએ પણ અમારો એક્ટિવિટીમાં અમારો સાથ આપ્યો અને બર્થડેનું સેલિબ્રેશન કર્યું તે માટે હવે અમે થોડીક વારમાં જઈશું ઘરે જાણી લો તો અત્યારે બર્થડેનું સેલિબ્રેશન થઈ ગયું છે અને બધા છોકરાઓ અત્યારે પફને બધું ખાય છે આજે અમારી બર્થડે અહીં જ ઉજવી નાખી છે હજુ 3 દિવસ કન્ટિન્યુ અમારે પુણ્યતિથિ છે બર્થડે છે તનુબેન પણ બર્થડે ખાય છે બર્થડે કઈ પફ ખાય છે ભાભી ખાય છે નનુબેન પણ ખાય છે ધૈર્યભાઈ બર્થડે બોય હા બર્થડે તો અત્યારે ધૈર્યભાઈની બર્થડે પતી ગઈ છે સેલિબ્રેશન કરી લીધી છે બધાએ નાસ્તો પણ કરી લીધો છે તો હવે થોડીક જ વારમાં અમે બધા ઘેર જઈશું અને વિડીયોનું એન્ડ કરીશું તો ગણપતિ બાપ્પા મોર્યા જો તમને પણ અમારું કામ સારું લાગે અમારું પેજ સારું લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલનું નામ છે ફન વિથ હેરી આવા તમને ફન સાથે સેવાકીય કાર્ય અને મહત્ત્વના મુદ્દા પણ કહેતો રહીશ અને વિડીયો જોવાની મજા આવતી હોય તો પેજને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બીજા જોડે પણ કરાવજો હજુ ઘણી બધી મજા આવવાની છે થેન્ક યુ સો મચ